બોલો. રસાહ રસાહ સ્વાદ અમ્લ લવણ તિક્ત ઉષણ કષાય. રસાહ સ્વાદ અમ્લ લવણ તિક્તોષણ કષાયકાઃ. રસાહ સ્વાદ અમ્લ લવણ તિક્તોષણ કષાયકાઃ. ષડદ્રવ્ય ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. આશ્રિત તે છે એની સંધિ છૂટી પડીએ તો, પણ સંધિ સાથે આશ્રિતાસ્તે. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. 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 ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. ચાલો બોલો. થોડી દસ ભર્યો. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે બોલો. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. બોલો. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે. બરાબર. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે ચ. ષડદ્રવ્યમ આશ્રિતાસ્તે ચ. યથા પૂર્વમ બલાવહાઃ. યથા પૂર્વમ બલાવહાઃ. રસાહ સ્વાદમ લલવણ તિક્તોષણ કષાયકાઃ. ષડદ્રવ્યમાશ્રિતાસ્તે ચ. યથા પૂર્વમ બલાવહાઃ. 3 વાર બોલો. મોટેથી બોલો. તત્રાદ્યા મારુતમ ગ્રંથિ. તત્રાદ્યા મારુતમ ગ્રંથિ. ત્રયસ્તિક્તાદય કપમ. ત્રયસ્તિક્તાદય કપમ. ત્રયસ્તિક્તાદય કપમ. તમારો સૂર નાભીમાંથી આવતો નથી. ડિંગ ડિંગ કરો. ત્રયસ્તિક્તાદય કપમ. કષાય તિક્ત મધુરાઃ. પિત્તમન્યેતુ કુર્વતે. પિત્તમન્યેતુ કુર્વતે. એમાં લગભગ આખો અધ્યાય મેં બોલીને મોકલેલો છે. જોયું? એમાં જોઈ લેજો. આ ઉચ્ચાર સુધીમાં ખાસ શીખી લેજો. દિવસમાં ઓછામાં ઓછું તમે 50-100 વખત આ શ્લોક બોલશો તો 2-3 દિવસમાં તમારો જીભનો લવો વળવા મળશે અને પછી પાકું થઈ જશે. ચાલો પ્રશ્નો કરો. ચાલો. જ્યારે સુવર્ણ પાસની કેન્દ્ર છે ને ત્યારે એક બેન આવેલા. એ બેનને સોજા જેવું હતું. એટલે મને તો થયું કે આ યુરિક એસિડ વધી ગયેલા. પછી મેં પૂછ્યું કે મેં કીધું યુરિક એસિડ વધી ગયેલા. ઘણી જગ્યાએ દવા કરાવી. મેં એને એમ કીધું કે આ રાખવાનું
એને એમ કીધું કે અમે ચાઈને ખાંડ બંધ કરી દઉં એ બી કદાચ ખાટું વધારે એસિડ વધારે એટલે એ બંધ કરે કીધું કે તમે ધાણા આવે એને કાઢીને પીઓ એટલે અને તો અર્જુનની છાલનો કાઢો આવે તે મેં કીધું કે ચાઈની જગ્યાએ 3 મહિના પછી મેં તો ભૂલી ગયેલો પછી આવ્યા અને પછી બધું સારું ફીલ થઈ ગયું એટલે હમણાં ખબર પડી કે દૂધનું સમાનથી મેં એવું સમજતો હતો બધું એસિડ છે આ બે આપું તો ન્યુટ્રલ છે એમ અત્યાર સુધી એક પણ યુરોલોજિસ્ટે એક પણ દર્દીનું શેનું દર્દી પહેલાં તમે યુરિક એસિડ યુરિક એસિડ મટાડ્યું નથી. સમજ્યું? યુરોલોજિસ્ટે એક પણ દર્દીનું યુરિક એસિડ મટાડ્યું નથી. અને અહીંયા તમે તુરા ઔષધો આપો, એસિડનું શમન કરો એટલે મટી જાય. સરસ, ચાલો બોલો તમારે. આપણે જે હાથમાં ઘણા લોકોને કળવાનું હોય કે પગમાં કળતું હોય તો એ બધું વાયુને ગળવાનું આવે કે કઈ રીતે કળતું હોય એ. ઘણાને કળતા હોય હાથ કળતા હોય, હા, હાથ પગ કળતા હોય, કળે કે કળે, હા. ટાઈપનું. તો એ આ તો એ સામાન્ય રીતે બે, કા વાયુ હોય ને કા આમ હોય. વાયુ હોય તો એને જે આ કળતા હોય ને એની સાથે દુખાવો હોય, અને આમ હોય ને તો એને આ બધું હાથ પગ દુખતા હોય પણ આળસ હોય. તો આળસુ વ્યક્તિને દુખતા હોય તો આમને કારણે દુખે છે. પણ જેને વાયુ છે એને દુખતા હોય તો એને ભેગો એક પ્રકારનો વિશિષ્ટ શૂળ દુખાવો એ વાયુને કારણે છે. વાયુને કારણે હોય એને માલિશ આપો, ઘી દૂધ આપો, તેલ આપો, ભજીયા ખવડો, એને સારું થઈ જાય. અને આળસને કારણે જેનો આમ હોય એને કારણે હોય એને લંઘન કરાવો એટલે સારું થઈ જાય. લંઘનમાં મગનું પાણી આપો, સલાડ આપો, દાણાનું પાણી ખાલી એટલું આપો, એવું કરો તો એને બંધ થઈ જાય. અને બીજું આપણે આજે અત્યારે રસ શીખા તો એમાં એવું પણ છે કે જમતી વખતે પણ એના ક્રમ છે. હા, એના જમતી વખતે ક્રમ છે. સામાન્ય તમને કહી દઉં કે આમાં જેમ ક્રમ આપ્યા છે હે, આમાં જેમ ક્રમ આપ્યા છે કે પહેલાં કયો રસ ખાવો, તો એમાં બે મત છે. પહેલાં તો જે શાસ્ત્રની અંદર આપ્યા છે એમાં એવો મત છે કે પહેલાં બેડો રસ ખાવાનો, સ્ટેપ બાય સ્ટેપ કરવાનો, અને છેલ્લે તુરંત તીખો રસ ખાવાનો, ખારો રસ છેલ્લે ખાવાનો, કારણ કે રુચિ ઉત્પન્ન થાય, ઉત્તમ પાચન થાય એના માટે છે. જ્યારે એક બીજો મત એવો છે કે એમાં પહેલાં ખાટું ને તીખું ને એવું ખાવાનું અને છેલ્લે ગળ્યું ખાવાનું, એવો મત છે. પણ સાચો મત આમાં એવો છે કે પહેલાં ગળ્યો રસ ખાવાનો, એમ સ્ટેપ બાય સ્ટેપ ગળ્યો, જેમ આમાં આપ્યા જે પ્રકારના સ્ટેપ એમાં આપેલા છે, અને એ આપણે ભણવામાં આગળ આવશે. હવે એ જ્યારે આપણે દોષોના પ્રકારો ભણશું ને, 5 પ્રકારો છે ને ભણશું ને, ત્યારે આશ્ચર્ય થાય કે આપણી હોજરીમાં એકચ્યુઅલી એસિડ છે ને, એકચ્યુઅલી એસિડ છે. તો એમાં દૂધ નાખી તો વિરુદ્ધાર્થ ન થાય. પાછું એમ કે દૂધને ખાટા ફળો ન ખાવા, ન્યા ના પડે, આને અંદર તો એસિડ છે. એટલે આવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન ત્યારે થાય. ચાલો, અત્યારે મારી જ વાત કરું તો અત્યારે બધા જોઈન્ટ બોડી સર્વે કર્યું એટલે યુરિક એસિડ કરાવ્યું, યુરિક એસિડ ઓછું આવ્યું તો સાંધાડે દુખે જ છે. ખાવામાં તો પૂરું વસ્તુ અત્યારે મતલબમાં દૂધી ચોરિયા અને થઈ જ છે, તો એના લીધે શું હોઈ શકે? સામાન્ય તમારું પિત્ત અને વાયુ ઉપર કામ કરવાનું હોય. પિત્ત અને વાયુ ઉપર કામ કરવાનું હોય. હવે જો તમે તુરું ને એવું રસ ખાઓ તો વાયુ વધી જાય, બરાબર? તુરું ને એવો રસ કરો તો વાયુ વધી જાય, એના કારણે દુખાવો વધારે થાય. એટલે તમારા માટે તો મધુર ગળ્યું એવું ખાવાનું, પચવામાં હળવું હોવું જોઈએ, એવું ગળ્યું ખાવાનું. પછી પચવામાં હળવા હોય એવા આહાર લેવા. માની લો તમે મગનું પાણી પીધું પણ એમાં ચમચી ઘી નાખી દેવાનું, એ રીતના લેવાનું.
એટલે સીધે સીધો દુખાવો બંધ કરવા માટે બીજું કાંઈ નથી, આમ કરો એટલે તરત જ વાયુનું શમન થઈ જાય. અને સાહેબ એવું કીધું કે વાયુનો નાશ કરવા માટે ગળ્યો ખાટો ખારો રસ આપો. માત્રા કઈ રીતના આપણે જાળવવી કે તો અમે પાછો કફ વધી જાય. વાત એવી કરી કે વાયુનો નાશ કરવા માટે ગળ્યું ખાટું ને ખારું આપવાનું. જેને વાયુ વધારે છે એને જ આપવાનો છે આપણે. કફ વધારે છે એને તો આપવાનો નથી, એટલે કફ વધવાનો પ્રશ્ન નથી. તો પણ એટલો આપવાનો, કફ ન વધે એટલો આપવાનો, અગ્નિના પ્રમાણે આપવાનો. શરૂઆતમાં તો તમારે ગળ્યો આપો, ખાટો આપો, ખારો આપો, એ બહુ તો બુદ્ધિ નહીં આવે, પણ છતાં આપો, ધીમે ધીમે કરતું એ સમજાઈ જાય. અને માત્રા એવી રહી કે દર્દીને દોષોનું શમન થઈ જાય. ત્યારે આમાં શમન, સ્વસ્થ, હિતમ અને કોપનમ 3 પ્રકારના દ્રવ્યો કીધા ને, એમાં જે દોષ ઉપર તમે કામ કરવા જઈ રહ્યા છો એ દોષના લક્ષણો શમન થઈ જાય ત્યાં સુધી એ વધારે માત્રામાં આપવાનું. પછી ધીમે ધીમે એ રસ ઘટાડતો જાય. હાલ પહેલા 3 વાયુનો નાશ કરે, બીજા 3 કફનો નાશ કરે. વાયુ કફ બંનેની તકલીફ હોય તો કઈ રીતે બતાવે? તો કફ અને વાયુ જે વધારે લક્ષણો વાળો હોય ને એની પહેલા ચિકિત્સા કરવાની. વાયુ અને કફ બે હોય પણ બે હરખા ન હોય. માની લો વધારે દુખાવો છે તો પહેલાં એની સારવાર કરવાની, પણ કફ ને વાયુ બે ભેગા છે તો એવો ગોતવાનું કે જેમાં કફમાં કામ કરે, વાયુમાં કામ કરે. એવું કયું તો કે ઉષ્ણ, ગરમ વસ્તુ છે ને એ વાયુમાંય કામ કરે અને કફમાંય કામ કરે. તો તમે તલનું તેલ લ્યો, સરસવ તેલ લ્યો, લસણ લ્યો, આ બધાય બેમાં કામ કરે. ચાલો, આપણને ખબર હોય કે આપણા માટે આ નુકસાન કરતા છે, છતાં આપણે તેનું સેવન નથી અને અટકી ના શકે એવું કંઈક કરી દે. એક તો આદત. આપણે છે ને આદતથી મજબૂર થઈ ગયેલા છે. પહેલાં તો આપણે ઠાસીને પેટ ભરેલું હોય ને તો આપણને જીવવાની મજા આવે. એ મારી તમારી બધાની ટેવ છે, એને આદત કહેવાય. એમ પહેલાં તો આપણે ખાવાનીથી ટેવાઈ ગયેલા છીએ. કોઈ ખાટું, એને એસિડિટી હોય તો ખાટું ન ખાય ત્યાં સુધી મજા ન આવે. એક તો ટેવાઈ ગયેલા છે. ખરેખર તો જેનામાં પિત્ત વધારે છે ને ખાટું ખારું તો ખાવાની ઈચ્છા થવી ન જોઈએ, પણ થાય છે. એનું કારણ શું છે કે જેવી રીતે બળતામાં ઘી હોમો તો આગ વધારે થાય, એમ જેમ ખાટું તીખું વધારે ખાય એમ એની ભૂખ વધે, એટલે એને પેટ હળવું લાગે. જે એસિડિટીવાળો હોય એને ખાટું તીખું ખાવાનું ના પાડો એટલે એને તકલીફ શું થાય? જે ખાધા પછી જે મજા આવી જાય ને મજા ન આવે. ભલે પછી એસિડિટી થઈને હેરાન થાય તો ઘડીક જે પેટ હળવું, કારણ કે એમાં શું થાય કે તરત જ એનું પાચન થઈ જતું હોય છે ક્ષણિક. તો એક તો આદતને કારણે આપણી જે પ્રકૃતિની વિરુદ્ધ જે ખોરાક લેવાનો છે એ લેવા માટે આપણે પ્રેરાતા નથી. એનું કારણ છે એક તો આપણી આદત. બીજું કે એ દોષ આપણને એટલી હદ સુધી હેરાન નથી કરતો કે જેના કારણે આપણી આદત છોડીને, આપણી રુચિ છોડીને પણ આપણે પરેજી પાડીએ. એમ કહેવામાં આવે કે આપણે અહીંથી 10 જણા દોડતા જઈ અને હાઈવે સુધી કોણ પેલો પૂગે તેમાં 5 જણા તો આળા કરી કે આપણે કાંઈ હાલવું નથી. પણ કોઈ રસ્તો જ ન હોય ને હાકડી નળીને વાયા દીપડો થયો હોય તો દોડે કે ન દોડે? ત્યાં મજબૂરી થઈ ગઈ. તો જ્યાં મજબૂરી હોય અને કામ કરે એ કાંઈ બુદ્ધિની વાત નથી, પણ જ્યાં મજબૂરી નથી છતાંય જરૂરી સમજે એ બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. સરસ, ધન્યવાદ. ડાયાબિટીસ માટેની શું ઓપ્શન છે? ડાયાબિટીસ છે પણ વાયુ, પિત્ત અને કફ 3 પ્રકારના હોય. એમાં 10 પ્રકારના જે છે એ કફને કારણે, 6 પ્રકારના પિત્તને કારણે
એમાં પિત્ત વધારે હોય, અને 4 એવા છે કે એ વાત જ હોય. એટલે કે 50% જે ડાયાબિટીસ છે એ કફ છે. 10 કફ જ ડાયાબિટીસ. આહાર વિહારનું તમે પાલન કરો એટલે મટી જ જાય, કારણ કે અજીર્ણ આદિને કારણે થયેલા હોય છે. એટલે એમાં પછી લાંબો સમય દેવા પછી મટી ગયું, સારું થઈ ગયું, પછી અગ્નિનું ધ્યાન રાખવાનું, દર્દી છૂટો. 50% દર્દી એમાં. જે પિત્તસ છે એ કષ્ટ સાધ્ય છે, એ 6 પ્રકારના છે. એટલે એમાં લાંબો 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ એમ દવા લેવી પડે. પછી એક લેવલ આવી ગયું પછી દવા પણ છૂટી જાય, અથવા થોડી અમુક રસ ને એવું વધારે તમારે કાંઈ બી ખાવું પડે. 4 પ્રકારના જે મધુમેહ છે એ વાતસ છે, એ અસાધ્ય છે. અસાધ્ય એટલે છે કે 10 દૃશ્યો સાથે એ વાયુના કારણે ક્ષય થયો હોય, શરીર નિર્બળ થઈ ગયું હોય, માંસ વગેરે ધાતુઓ એમાં ક્ષીણ થઈ ગઈ હોય, અગ્નિ બગડી ગયો હોય, એના પરિણામે એ દર્દી સાધ્ય થતો નથી. એ જીવે ત્યાં સુધી એને દવા આપવી પડે છે. એ ચાહે તમે એલોપેથી આપો, આયુર્વેદ આપો, કોઈ પણ એને ચિકિત્સા કરવી પડે છે. તો ઔષધો કયા? જો આપણને જાજુ ન આવડતું હોય તો તત્રાદ્યા મારુતમ મંતી ત્રયસ્તિક્તા દયકંપમ કષાય તિક્ત મધુરાહ પિત્તમન્ય તુતુર્વ. ડાયાબિટીસ જે પિત્ત જ ડાયાબિટીસ છે એને ગેળો રસ ભરપૂર આપવા. પિત્ત ડૉક્ટરો કહે શેરડીનો રસ ન પીવે, દ્રાક્ષ ન પીવે, અમે આપીએ છીએ, આજાય થાય. એટલે રોગ ગમે એટલો હોય, આ જે સૂત્ર ભણે એની બહાર કયા છે. હું તમને કહું, મારી પાસે કેન્સરના દર્દી ખૂબ છે તે બરાબર, એક પણ દર્દીને કેન્સરની દવા આપી જ નથી, એક પણ નથી. અને 50% કેન્સરના દર્દી એવા છે હાવ હારા થઈ ગયા છે, અને આમાં દવા લેતા નથી, લેવા આવવું પડતું નથી. 50% એવા છે કે એમાં 25%ને તો લાંબો સમય 2-5 વર્ષ દવા લેવી પડે, બાકીના તો પોતાની આળસને કારણે રેગ્યુલર સારું થઈ જાય, પછી ન આવે, વળી પછી 2 મહિને તકલીફ આવે, આવા છે એટલા. બાકી જેવી રીતે તાવ આવે છે, કમળો થાય છે, ઝાડા થાય છે, એમ કેન્સર છે. કેન્સર કાંઈ બહુ મોટો રાક્ષસ નથી.